મનુભાઈ અઢિયા રંગવાડા, ભાવેશભાઈ અઢિયા. અમારી આ પેઢી 75 વર્ષથી અમે આ કલરનો ઉદ્યોગ કરીએ છીએ. શરૂઆતમાં અમે સંઘજીરામાં કલર બનાવતા હતા, તે પછી ચીરોડી કલરમાં, તે પછી ડોલોમાઇટમાં બનાવવાનું ચાલુ કર્યું, તે પછી અત્યારે અમે ચોખાના લોટમાં તૈયાર કરી છીએ અને તપકીરમાં કલરનો ઉપયોગ કરીએ. એ રીતે કલરનો વધારેમાં વધારે માણસો એ કલર લે એના માટે અમે તપકીરનો પાવડરનો પણ ઉપયોગ કર્યો છે. આ વખતે અમે જે કલર એમાં નોન ટોક્સિસ કલર જે બનાવવામાં આવ્યા છે, ઘણીવાર પૂછે છે કે નોન ટોક્સિસનો મતલબ શું? નોન ટોક્સિસ એટલે શું કે એમાં રાસાયણિક દ્રવ્ય કે ઝેરી કેમિકલ એમાં કોઈ પણ જાતનું ન આવે એ ટાઈપના અમે કલર બનાવવામાં આવ્યા છે, જે આંખમાં જાય, શ્વાસમાં જાય કે ખાઈ જાય. કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે આ નવું પ્રોડક્શન અમે ચાલુ કર્યું છે. આ દર વર્ષની માફક આ વર્ષે પણ અમે બીજા 2 રાજ્યો પણ અમે કવર કર્યા છે. એમાં તામિલનાડુમાં એક કરાડ કરીને છે, ત્યાં મેં આ વખતે 200 ટન માલ મોકલ્યો છે. અને એક તિરુનલવેલી એ કેરળમાં છે, ત્યાં પણ અમે માલ મોકલ્યો છે. ત્યાં લગભગ 100 ટન માલ મોકલ્યો છે આ વખતે. કેમ કે દર વર્ષની માફક આસનસોલ, કલકત્તા, તેમજ મહારાષ્ટ્રમાં અમરાવતી, એમજ ગોવામાં વાસ્કોદ, એવી રીતે મધ્યપ્રદેશની અંદર ઇન્દોરમાં પણ અમે કલર મોકલીએ છીએ અને ભોપાલમાં, જબલપુરની બાજુ જાય છે અને ધારમાં આ વખતે મોકલ્યો છે કલર. તેમજ રાજસ્થાનની અંદર આપણે વ્રજમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, જતિપરા, બરસાના, ત્યાં પણ આપણે કલર મોકલીએ છીએ દર વર્ષની માફક. આ વર્ષે દિલ્હીમાં પણ કલરનો આ વખતે આપણે અહીંથી મોકલવામાં આવ્યો છે. એ લોકો અમને પૂછે છે કે તમે ઓર્ગેનિક કલર બનાવો છો અને ઓર્ગેનિકની સાથે હર્બલ પણ બનાવો છો. એમાં એવું છે કે ત્રણેયનો ઓર્ગેનિક, હર્બલ, નોન ટોક્સિસ કલર એ અમે તૈયાર કર્યા છે. એમાં સૌથી વધારે જો હર્બલ કલર જે છે એ દ્વારકામાં વપરાય છે, તેમજ જે નોન ટોક્સિસ કલર છે એ આપણે વ્રજમાં વપરાય છે, અને નાથદ્વારાની અંદર એ હર્બલ કલર વપરાય છે. પણ નાથદ્વારામાં આ વખતે ઘણો કલર ગયો છે, ત્યાં છે જયપુર ગોલ્ડન આપણે જે છે એમાં જ જાય છે. અને સૌથી એક વસ્તુ, મહત્વની વસ્તુ કહું કે એ લોકો જે દર વખતે મગાવે છે એના કરતાં આ વખતે એ લોકોએ 500 કિલો કલર વધારે મગાવ્યો છે આપણે નાથદ્વારાની અંદર. અને તમામ હવેલી તરીકે મેંદરડા, કેશોદ, સિલોદર, પાણખાણ, પીખોડ, ભારસિમરડી, અમરેલી, રસા, ધારી, સુંદરી, ભવાની, ઘનશ્યામગઢ, રામપર, કોડીનાર, ઉના અને પોરબંદર. આ વખતે પોરબંદરે મેદાન માર્યું છે. પોરબંદરમાં આ વખતે 1200 ટન માલ ગયો છે. અને એ જ રીતે વેરાવળ અને ભાવનગર 900 ટન ઉપર જાય છે, જ્યારે મહુવા છે એ 400 ટન ઉપર જાય છે. દ્વારકાએ આ વખતે 700 ટન માલ લીધો છે. એવી જ રીતે આ વખતે કલર ખૂબ જ વિશાળ પ્રમાણમાં જાય છે. અમારો ઉદ્યોગ નવેમ્બરથી ચાલુ થઈ જાય છે, પણ જે પોરબંદર હજી લેવાલ છે, જે 1800 ટન ઉપર અત્યારે હાલે છે, જુનાગઢ હાલે છે. જુનાગઢમાં હજી રોજની 15 બોલેરો ભરાય છે અહીંથી. અને એક ખાસ મહત્વની વસ્તુ કહું કે જામનગર જે છે એ જામનગરમાં શું છે કે સૌથી લો રેન્જમાં જ હાલે છે કલર. એમાં સૌ સસ્તો કલર ને કેમિકલ વાળો માગે છે, પણ અમે કેમિકલ વાળો કલર આપતા નથી. બીજું, અમે ઇવેન્ટમાં કોઈ પણ ઇવેન્ટ કરે એમાં અમે કલર આપતા નથી, કોઈ પણ જાતનો સપ્લાય નથી કરતા અમે. કેમ કે એનું કારણ શું છે કે અમે એ લોકોને પહોંચી ન શકી, કેમ કે એ લોકોની વિશાળ માત્રાની અંદર એ લોકોને ઉપયોગ લેવાનો હોય છે, એટલે જેથી કરીને અમે ઇવેન્ટમાં કલર આપતા નથી. અમે ડોર ટુ ડોર ડિલિવરી કરી છે. દાખલા કે બોટાદ છે, એમ કે 3 કટ્ટા મોકલો તો અમે મોકલી દઈએ છીએ. એવી જ રીતે અમે કોઈ પણ ગામડાની અંદર હોય કે અમદાવાદ, સુરત, વલસાડ, વાપી, નવસારી, અંકલેશ્વર, ડોર ટુ ડોર અમે કલર મોકલી છીએ. કેમ કે એ લોકોને નવી વસ્તુ આપણે આ હર્બલ નોન ટોક્સિસ કલર, ટોક્સિસનો મતલબ શું કે ઝેરી રાસાયણિક દ્રવ્ય, ઝેરી રાસાયણિક દ્રવ્યનો અમે ઉપયોગ કરતા જ નથી. અને એની હિસાબે આ વખતે તપકીરના કલરમાં તેમજ ચોખાના લોટના કલરમાં અમે ખૂબ જ સારા પ્રમાણમાં કલર બનાવ્યા છે. અને સૌથી વધારે ઉપયોગ એનો લેવાય છે અત્યારે. કેમ કે લોકોને આંખની અંદર જાય તો ઘણીવાર આંખ લાલ થઈ જતી હોય છે, મોઢામાં નાખે તો કડવો લાગે કલર, પણ આ એવું બને નહીં આની અંદર. અને આ વખતે કલરમાં બીજા 5 કલરના શેડ અમે વધાર્યા છે. એમાં રેડિયમ ઓરેન્જ છે, રેડિયમ પિંક છે, રેડિયમ યલો છે, રેડિયમ રેડ બનાવ્યો છે, તેમજ એ ઉપરાંત અમે રેડિયમ સિલ્વર બનાવ્યો છે. એ ખાસ મહત્વના કલર છે કે જે તમે હાથમાં લ્યો એકદમ સ્મૂથનેસ ઉપર આવે. અને એ કલર જે બનાવ્યા છે અમે તપકીરમાંથી, કે એ કલર એટલા સરસ રીતે બન્યા છે કે ખાલી 4 આંગળી તમે લગાડો તો એ 4 આંગળીમાં તમારા કલર સીધે દેખાય આવે એ ટાઈપના કલર બનાવ્યા છે. અને એની અંદર અલગ અલગ બેલ્જિયમના જે આવે છે એવા સરસ મજાના અમે એની અંદર પરફ્યુમ નાખવામાં આવ્યા છે. પરફ્યુમ શેડમાં જેમ ચોખાના લોટમાં જે અમે કલર બનાવીએ છીએ એમાં પણ પરફ્યુમ નાખ્યા છે.
તેવી જ રીતે આ તપકીના કલરમાં પણ અલગ અલગ જાતના પરફ્યુમ નાખવામાં આવ્યા છે. એટલે આ વખતે વિશાળ પ્રમાણમાં ખૂબ જ સારી રીતે બધાનો પ્રતિસાદ મળી રહ્યો છે અને વેપારી ખૂબ જ ઉત્સાહપૂર્વક લેવા આવે છે. ભાવમાં એવો છે ડિફરન્સ છે કે અમારી પાસેથી એ લોકો અલગ અલગ રીતે લઈ જાય છે. જે 7 રૂપિયાથી કિલોથી લઈ અને 400 રૂપિયા કિલો સુધીના કલર મારી પાસે છે. તેમાં મારી પાસે 14 રેન્જમાં કલર આવે છે અલગ અલગ. એટલે જેને જે પ્રમાણે જોતા એ પ્રમાણે આપવામાં આવે છે.